વિધાનસભાના આમ આદમી પાર્ટીના દંડક તરીકેની એક જવાબદારી ચાલુ છે, જેમાંથી હું રાજીનામું આપું છું. હાલ અત્યારે રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીની મારી પાસે અત્યારે જવાબદારી છે, એમાંથી પણ હું રાજીનામું આપું છું. મારા શીર્ષ નેતૃત્વ માનનીય અરવિંદ કેજરીવાલને મેં આ રાજીનામું એમના પર્સનલ વોટ્સઅપ કરી અને મેં મોકલી દીધું છે. પાછળના ઘણા દિવસથી ચર્ચાનો વિષય બનેલું કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જે હમણાં બન્યા છે ગોપાલ ઇટાલિયા, એટલે આમ આદમી પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક હરખની હેલી જોવા મળશે, હરખ જોવા મળશે, પરંતુ હજી એ હરખની શાહી સુકાઈ નથી અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બોટાદથી ધારાસભ્ય જે છે ઉમેશ મકવાણા, તેમને પોતાના દંડક પદેથી રાજીનામું આપી દીધું છે, એટલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. હા, એમને એ ઉમેરો કર્યો છે કે હું મારા પદ પરથી રાજીનામું આપું છું, બાકી આમ આદમી પાર્ટીનો કાર્યકર હું છું, હતો અને ભવિષ્યમાં પણ રહીશ. અને સાથે એવું જ્યારે એમને પૂછવામાં આવ્યું કે તમે કોઈ બીજી પાર્ટી સાથે સંકળાશો કે નહીં, ત્યારે એમને એવું કહ્યું કે હું હમણાં આમ આદમી પાર્ટીના જે ધારાસભ્યના પદ પરથી રાજીનામું આપું છું, ભવિષ્યમાં હું કોઈ પાર્ટી બનાવું છું, હું અપક્ષથી લડું છું કે હું બીજી કોઈ પાર્ટી સાથે સંકળાવું છું, એના જે જવાબો છે હું મીડિયા કર્મીને જે તે સમયે આપીશ, પરંતુ અત્યારે તેઓ દંડક પદેથી રાજીનામું આપે છે. સાથે સાથે એમને ઘણા બધા બળાપા પણ નીકાળ્યા છે. એમને એમ પણ કહ્યું છે કે હું ગોપાલ ઇટાલિયાના કારણે હું રાજીનામું નથી આપતો, એટલે કે આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણાએ દંડક પદેથી રાજીનામું આપી દીધું છે, આપણે એવું કહી શકીએ. અને જ્યારે એમને એવું પણ કહ્યું, એમની જે પત્રકાર પરિષદ હતી તેમાં એમને એવું પણ કહ્યું કે બોટાદની જનતાને પૂછીને પછી મેં આ નિર્ણય લીધો છે કે મારે રાજીનામું આપવું કે નહીં. તો આના પરથી શું સમજવું એ હું ટાંકી નથી શકતી, હું જોઈ નથી શકતી. તમે કદાચ સમજી શકો તો મને કમેન્ટમાં જણાવજો કે આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણાએ દંડક પદેથી રાજીનામું આપ્યું. એમને એવું પણ કહ્યું કે તેમણે જે આ નિર્ણય લીધો છે, રાજીનામાનો નિર્ણય લીધો છે, એ નિર્ણય જનતાને પૂછીને લેવામાં આવ્યો છે અને જનતાને પૂછીને જે રાજીનામું છે તેનો નિર્ણય મેં લીધો છે. એટલે ઉમેશ મકવાણાએ એમના પત્રકાર પરિષદમાં એવું પણ કીધું કે પછાત સમાજના નેતાઓને ચૂંટણી પૂરતા જ ઉપયોગમાં લેવામાં આવે છે. આમ આદમી પાર્ટી પર બળાપો પણ કદાચ કાઢી શક્યો, આપણે એવું કહી શકીએ. પછાત લોકોના મુદ્દા ઉપાડવામાં દરેક પાર્ટી નિષ્ફળ છે, પછી ભારતીય જનતા પાર્ટી હોય, એ કોંગ્રેસ હોય, એ કે પછી આમ આદમી પાર્ટી જ કેમ નથી. હવે આમ આદમી પાર્ટી એક બાજુ કહે છે કે અમે નવું ગુજરાત બનાવીશું, નવા એવા યુવા નેતા ઉભા કરીશું જેથી કરીને અત્યારે જે ચાલી રહ્યું છે સમાપ્ત કરી શકીએ, અને પરંતુ આ બોટાદના ધારાસભ્ય એવું કહી રહ્યા છે કે પછાત લોકોના જે મુદ્દા છે કોઈ પણ પાર્ટી ઉઠાવી નથી શક્યું, એ આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે પછી ભારતીય જનતા પાર્ટી જ કેમ નથી. દરેક પાર્ટીમાં જાતિવાદ માનસિકતા ધરાવતા લોકો વધતા જાય છે, એ પછી આમ આદમી પાર્ટી હોય. એટલે એમને પણ એવું કહ્યું છે કે દરેક પાર્ટીમાં માનસિક જાતિવાદ વધારતા જે લોકો છે વધતા જાય છે, ભારતીય જનતા પાર્ટીમાં, કોંગ્રેસમાં અને હવે આમ આદમી પાર્ટીમાં. આ સાથે એમને એવું પણ કહ્યું છે કે દંડક અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય માળખામાં પણ સેવા આપીશ, ભલે હું મારા પદ પરથી રાજીનામું આપું છું. રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી તરીકે તેમને રાજીનામું આપ્યું છે. આપ માટે તેઓ હંમેશા કાર્યરત રહેશે એવું એમને કહ્યું છે. હવે જે સવાલો ઘણા દિવસોથી હતા કે હવે તે કઈ પાર્ટીમાં જોડાશે, ટૂંક સમયમાં કદાચ આપણને એ પણ ખબર પડી જશે કે તે કઈ પાર્ટીમાં જોડાય છે. બાકી ચર્ચાએ તો જોર પકડ્યું હતું કે ભૂપત ભાયણી જે પ્રમાણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને પછી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા, અત્યારે એમની હાલત શું છે, ના ઘરકા ના ઘાટકા એવી જે સ્થિતિ છે, તે સ્થિતિનું નિર્માણ થયું છે ભૂપત ભાયણી સાથે. અને જો કદાચ અને તો ઉમેશ મકવાણા ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાય છે તો એમની હાલત પણ કદાચ આ પ્રકારની થાય એવી શક્યતાઓ સેવાઈ રહી છે. પરંતુ જો અને તો સંકળાય છે તો, બાકી હજી તો એમને એવું જ કહેવું છે કે હું ભવિષ્યમાં જો અપક્ષ અથવા તો મારી કોઈ પાર્ટી અલગ બનાવું છું અથવા તો કોઈ પાર્ટી સાથે સંકળાવું છું તો એ મીડિયા કર્મીને અવશ્યપણે જણાવશે. હવે ઉમેશ મકવાણાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે જોઈએ છે, એમને કહ્યું છે કે હું આમ આદમી પાર્ટીનો કાર્યકર હંમેશા રહીશ. હવે જોઈએ છે આમ આદમી પાર્ટી માટે તેઓ કેટલા કાર્યરત રહે છે ભવિષ્યમાં.